સંખેડા તાલુકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। દેશભરમાં 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે। ત્યારે આજરોજ સંખેડા ખાતે મોટી સંખ્યામાં વિશાળ તિરંગા યાત્રા દેશભક્તિના માહોલમાં સંખેડા રંગાયું હતું। ભવ્ય રીતે તિરંગા યાત્રા નીકળી। સમગ્ર માર્ગ વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો। આ યાત્રા સંખેડા ડીબી પારેખ હાઈસ્કૂલથી નીકળીથી મેઇન બજાર રહી ઝંડા ચોક સુધી પહોંચી હતી। ત્યારબાદ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા। ભવ્ય શોભાયાત્રાએ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું। યાત્રામાં દેશભક્તિની લોકોમાં જુવાળ જોવા મળ્યો। ખૂબ મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી નગર ગુંજી ઉઠ્યું હતું। તિરંગા યાત્રાની સાથે સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજકીય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ, શાળાના બાળકો, ગામ લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાનો લાભ લીધો હતો। સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડા સરપંચ નીતિનભાઈ શાહ, ડે સરપંચ સુનિલ રાણા, સંખેડાના ટીડીઓ, મામલતદાર, સંખેડા પીઆઈ રાજેશ વડેલી, ગોલાગામડી સરપંચ નીરવ તડવી, બહાદુરપુર સરપંચ લાડુભાઈ ભરવાડ, જીતુભાઈ માછી, દેવાંગ તડવી, સદ્દા મંસૂરી વગેરે લોકો તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ મુન્નાભાઈ સંખેડા।